अर्ली मॉर्निंग भाई जो वातावरण मस्त क्लाउडी થઈ રહ્યું છે આટલી બધી કંઈક વસ્તુ લેવાની હતી જામો પડી ગયો ભાઈ સિરિયસલી મજા આવી ગઈ હવે કંઈક આમ સારું લાગી રહ્યું છે સોસાયટીની બહાર કેટલી મસ્ત મજાની ભાઈ હોળી બનાવી છે તથા સમસ્ત સમાજને આજની ઉંમરની ખુશી અર્પણ કરું છું ભાઈ ભરૂચમાં તણાવ છોતા એક સાથે રાખીને અમારા કાકી અમારા પરિવારનું ગૌરવ જે પીએસઆઈ બની ગયા છે આગળની તાપ લાગે છે સેલિબ્રિટી ભાઈ ફીલિંગ તો આવે જ આજે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નયન આહિર આજે ભાઈ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અર્લી મોર્નિંગ 7 વાગ્યે ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈને નીકળી ગયો છું ઘરેથી અને અત્યારે સૌથી પહેલાં હું જઈશ ફૂલવાડી મતલબ કે આપણે જ્યાં સુરતમાં મોટી ફૂલની માર્કેટ છે ને ત્યાંથી બહુ બધા ફ્લાવર્સ લેવાના છે 2 માળા લેવાની છે મોટી ભગવાનની અને સાથે સાથે ગુલાબની દાંડીઓ લેવાની છે મતલબ કે આખા ગુલાબ દાંડીવાળા તો આવું કંઈક મસ્ત મજાનું બધું હું લેવા જાઉં છું અને શું કામે હું આ બધું લેવા જાઉં છું એ તમને ઓબ્વિયસલી આગળ જ જોવા મળશે અને ભાઈ સિરિયસલી આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને યસ આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આ બધું હું અર્લી મોર્નિંગમાં શું કામ લેવા જાઉં છું તો ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ ફૂલ માર્કેટ ત્યાંથી ભાઈ જે વસ્તુ લેવાની છે ફ્લાવર્સ ને બધું તો એ બધું લઈ લઈએ અર્લી મોર્નિંગ ભાઈ જોવો વાતાવરણ મસ્ત ક્લાઉડી થઈ રહ્યું છે અને ભાઈ એટલું પબ્લિક જ નથી અત્યારમાં હાવ એટલે હાવ રોડ ખાલી ખમ છે આપણે પહોંચી ગયા છીએ વરાછા રોડ પર અને ભાઈ જોવો આખો રોડ ભાઈ ખોદીને એકદમ વિખણ કરી નાખ્યો છે અર્લી મોર્નિંગમાં દાદા ને દાદી નીકળી ગયા છે આઈ ડોન્ટ નો ભાઈ 2-4 ગેળું મને દઈ દીધું ને એવું લાગે છે દાદીએ હવે આમાં મારો કાંઈ જ વાગ નહોતો દાદા આવતા હતા સ્ટ્રેટ આપણે તો ભાઈ ડ્રાઈવર્સન તરફ જ લેતા હતા ગાડી આપણે વાત કરતા હતા ભાઈ બહારના રોડ નહીં તો ભાઈ સિરિયસલી આખો રોડ ખોદી નાખ્યો છે હવે આઈ ડોન્ટ નો કયા કારણસર ખોદ્યો જઈ પણ હવે જે હોય તે ભાઈ જે પણ કંઈ સરકાર કરતી હશે એ સારા માટે જ કરતી હશે ઉમિયાધામેથી આપણે ગાડીને તો લઈ લીધી છે ભાઈ ફૂલવાડી તરફ પણ અહીંયા પણ રોડ ખોદીને ભાઈ સિરિયસલી ખરાબ કરી નાખ્યા છે પાઇપો પડી જાય અહીંયા તો એટલે અહીંયા તો આપણને કમ્પ્લીટલી દેખાય છે પાઇપો જ નાખતા હશે સામે લોખંડની કંઈક પાઇપો પડી છે હવે જે હોય તે ભાઈ રોંગ સાઈડ લઈ લીધી છે આપણે કારણ કે રોંગ સાઈડ રોડ સારો છે ગાડીને ભાઈ કરી છે થોડીક દૂર પાર્ક અને ફૂલ માળા ને બધું મળશે આપણને ત્યાં મેન ચોકડી પર તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને ભાઈ જોઈએ છે કે કેવું બધું છે અને આજનો શું રેટ છે તો આપણે સવારે આવવાનું પર્પઝ એ જ હતું કે આપણે બહુ બધા ફૂલ લેવાના છે તો ભાઈ અહીંયા થોડાક સસ્તા મળી રહી આટલી બધી કંઈક વસ્તુ લેવાની હતી જે ભાઈ એકદમ પરફેક્ટલી લેવાઈ ગઈ છે અને ભાઈ સિરિયસલી ખૂબ જ રિઝનેબલ પડ્યું છે આજે અને ખબર નહીં આજે ભાઈ ભાવ કેમ એટલા બધા ઓછા છે બાકી અમે જ્યારે લગ્નની સિઝનમાં આવ્યા હતા ને ત્યારે તો ભાઈ પાંદડીનો ભાવ હતો 200 થી 300 રૂપિયાની કિલો અને આજે મને મળી ગઈ 50 રૂપિયાની જ કિલો ફૂલમાળા પણ એટલી સસ્તી અને ભાઈ ગુલાબની દાંડીવાળા જે આવે ને આખા ગુલાબ એ પણ એટલા સસ્તા ફ્લાવર્સ બધા એકદમ કમ્પ્લીટલી લેવાઈ ગયા છે ને ભાઈ જેવા લેવા હતા એનાથી ભાઈ બેટર મળ્યા છે તો હવે ફટાફટ આપણે અહીંયાથી જઈએ જગદીશ દાદાને ત્યાં અને ત્યાં જઈને ભાઈ શું આગળનો કાર્યક્રમ છે એ બધું જ હું તમને આગળ બતાવતો રહું સવારે આપણે ઉઠી ગયા હતા વહેલા તો ભાઈ આપણે અર્લી મોર્નિંગમાં ભાઈ નાસ્તો નહોતો થયો તો અત્યારે હું પહોંચી ગયો છું આઈ માતાવાળા રોડ પર અને ભાઈ મસ્ત મજાની લઈ લીધી છે ઇડલી તો ચાલો સૌથી પહેલાં તો ભાઈ પેટ પૂજા કરી લઈએ જામો પડી ગયો ભાઈ સિરિયસલી મજા આવી ગઈ હવે કંઈક આમ સારું લાગી રહ્યું છે નકર તો હું જ્યારે ઘરેથી નીકળતો ને અર્લી મોર્નિંગ ત્યારે મમ્મી ચા દૂધ કરી દેતી હતી ઓય બાબા હેડકી આવવા માંડી ભાઈ એટલું મસ્ત લાગ્યું એટલું તીખું હતું એમ મસ્ત ચટણી હોય છે આની એક નંબર બાકી આપણે છે ને હું ગમે ત્યારે હું વહેલો ઉઠું ને એટલે મમ્મી મસ્ત મજાનું ચા દૂધ બનાવી દેતી હતી પણ મેં આજે મમ્મીને ડિસ્ટર્બ જ નથી કર્યું મમ્મીને મસ્ત સુવા દીધી છે હું રેડી થઈને તરત જ નીકળી જ ગયો મસ્ત મજાનું ભાઈ સનસાઇન પણ થઈ ગયું છે ભાઈ આ જે સવારની વહેલી સવારની મતલબ કે 7-7:30 વાગ્યાની જે તડકો આવે ને આપણા ફેસ પર લિટરલી કંઈક અલગ જ લાગે એમ મસ્ત એકદમ ફીલ થાય રોડ પર જોવો જો ભાઈ કલર લઈને બેસી ગયા છે લિટરલી ભાઈ આજે નહીં ને કાલે નહીં ને પરમ દિવસ ભાઈ મસ્ત મજાની ધૂળેટી આવી ગઈ છે અને યસ આજે છે ભાઈ હોળી તો સૌથી પહેલા તો બધાને મારા ફેમિલી તરફથી હેપી હોળી આજે છે હોલિકા દહન તો ગાઈસ જોજો જગદીશ દાદાની સોસાયટીની બહાર કેટલી મસ્ત મજાની ભાઈ હોળી બનાવી છે મતલબ કે આને હવે સળગાવશે ને આને જ મસ્ત મજાની
ઉજવશે. લિટરલી ભાઈ કેટલી મસ્ત હોલિકા દહન માટેની હોળી શણગારી છે. હો ભાઈ જ્યારે આ સળગશે ને ત્યારે તો આનાથી પણ વધારે બ્યુટીફુલ લાગશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે મજા? જય શ્રી કૃષ્ણ. કેમ છે મામા મજા? કેમ છે મામા મજા? જય સ્વામિનારાયણ. કેમ છે બાબા મજા? કેમ છે મનીષભાઈ મજા? કેમ છે મજા? જય શ્રી કૃષ્ણ. કેમ છે કિશનભાઈ મજા? બોલો શ્રી દ્વારિકાધીશ શ્રી સ્વામિનારાયણ ભગવાન કુળદેવી માતા કી જય. ઠાકરની દયા. બોલો શ્રી દ્વારિકાધીશની જય. દિવ્ય સ્વરૂપે બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ કોણ જો કાજ કઠિન છે તમારી જોની ઓળખતા કોણ થાય એવા હનુમાનજી મહારાજ સર્વે દેવો માધા બાપા અંતરિક્ષમાં બેઠેલા માધા બાપા મોહન દાદા કાનજી દાદા વિનુ કાકા ભૂરા કાકા સમસ્ત પિતૃને તથા સમસ્ત સમાજને આજની હું મારી ખુશી અર્પણ કરું છું. ખૂબ ખૂબ પ્રગતિ કરો, હર્ષ કરો અને તમારા માતા પિતાનું ખૂબ ખૂબ ઊંચું દેખાય. બેટા ગુર્જર પરિવાર છે, સમાજ છે, એવી હું આશા રાખું અને ખૂબ ખૂબ નામ રોશન કરો અને પાછળની પેઢીને જેટલું થઈ શકે એટલું તમારો લાભ આપો એવી હું તમારી પાસે આશા રાખું છું.
જય સ્વામિનારાયણ. નાનપણથી લઈને અહીંયા સુધી એટલા વર્ષો સાથે રહ્યો. એક એક ક્ષણમાં અમારી સાથે ક્યાંક ને ક્યાંક ભાઈ ભારુમાં તણાવો છોતા એક સાથે રાખીને આગળ વધ્યા. કેટલી વાર પડ્યા, ઊભા થયા, એકતા રાખી, દાદાની સેવા સાથે કરી, દાદાના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યા. એની બદલ આપ સર્વને ખૂબ ખૂબ આભાર. શ્રી દ્વારકાધીશની અસીમ કૃપાથી સમગ્ર આહિર સમાજ જેમનું ગૌરવ લઈ શકે એવા નંદકિશોર આહિર સમાજના આદ્ય સ્થાપક તેમજ સમાજના આભૂષણ સમાન શ્રી જગદીશભાઈ જાળોદરાએ સમગ્ર પંથકમાં એક અનેરી નામના પ્રાપ્ત કરી છે. સંસ્કારી કુળમાં જેમની ગણના થાય તેવા જગદીશભાઈના વેવાઈ સ્વ કાંજીદાદાના આશીર્વાદથી પીઆઈ મનસુખભાઈ ગુર્જર સાહેબના મોટા ભાઈ શ્રી જગદીશભાઈ કાનજીભાઈ ગુર્જર, જેમની સુપુત્રી તેમજ રવિભાઈની લાડલી બહેન અને જગદીશભાઈ આહિરના સુપુત્ર નિર્મલભાઈના ધર્મપત્ની શ્રીમતી નિરલ નિર્મલભાઈ જાળોદરાએ પીએસઆઈની પરીક્ષા પાસ કરી એક વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરીને નારી શક્તિની પ્રતિભાના દર્શન કરાવ્યા છે, જેથી અમે અને અમારો આખો આહિર સમાજ એમનો ગર્વ અનુભવી રહ્યા છીએ. આવી રીતે કંઈક મસ્ત મજાનું ભાઈ સેલિબ્રેશન રહ્યું હતું અને સેલિબ્રેશન ઓબ્વિયસલી તમને ખબર પડી જ ગઈ છે કે શેનું હતું. તો યસ, અમારા કાકી, અમારા પરિવારનું ગૌરવ જે પીએસઆઈ બની ગયા છે, તો એમને શુભેચ્છા પાઠવવા માટે એમના પપ્પાની આવ્યા હતા વડોદરાથી, જે આપણા MK ગુર્જર, મનસુખભાઈ ગુર્જર છે પીઆઈ, એમના મોટા ભાઈની દીકરી છે, જે અમારા ઘરની વહુ છે, મતલબ કે અમારા નિર્મલ કાકાની વાઈફ, જે પીએસઆઈ હાલ બન્યા છે. તો એમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા જગદીશ મામાની બધા
તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું સેલિબ્રેશન રહ્યું. સિરિયસલી બધાને બહુ જ ગમ્યું અને સાથે સાથે બધા આટલો ગર્વ અનુભવી રહ્યા છે ને તમે વાત પૂછોમાં. જોયું ને ભાઈ, બધાને ખુશીના આંસુ આવી ગયા હતા એમ. ભાઈ જ્યારે દીકરી મહેનત કરતી હોય ને એનું જ્યારે પરિણામ આવે ને, આ બધી ભાઈ એ પરિણામના ખુશીના આંસુ હતા. અને આઈ હોપ કે ભાઈ તમને સિરિયસલી મજા આવી હશે. તો હું અત્યારે નીકળી ગયો છું બધા જ કામકાજ ફિનિશ કરીને. જગુ મામાની રોકાણા છે આજે ભાઈ, સાથે સાથે હોળી છે તો બધે ભાઈ કહેવાય ને કે વરાજા બન્યા હશે. નાના નાના જે છોકરાનું ફર્સ્ટ બેબી બોર્ન થયું હોય એમને ભાઈ આજે હોળીએ ધૂમધામથી પૈગે લગાડવા જાય. હોલિકા દહન જ્યાં થતું હોય ને ત્યાં, તો એમના માટે રોકાણા છે. અને કાલે આપણી ઘરે આવવાના છે જગુમામાં. તો અત્યારે હું નીકળી ગયો છું બધા જ કામકાજ ફિનિશ કરીને. હવે કોઈ બીજું કાંઈ કામ હતું નહીં. મસ્ત જગદીશ દાદાને ત્યાં બધા એક સાથે જઈમાં અને મજા આવી ગઈ. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. ઘરે પહોંચીને આપણે વહેલા નીકળી ગયા હતા એટલે મમ્મીને શોભાને કોઈને મળવાનું નહોતું. તો અત્યારે ઘરે જઈને બધાને મળીએ. રામનો લગભગ મારી ઉપર 3 થી 3:15 વાગ્યે ફોન આવ્યો હતો કે પપ્પા ક્યાં છો, એમ મતલબ કે શોભા શીખવાડે ને રામભાઈ બોલે ને એ ટાઈપ, એમ મસ્ત ક્યુટ. તો હજુ જાગે છે એમ. તો અત્યારે 3:30 વાગ્યા છે. 3:30 5 મિનિટની વાર છે. તો ચાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ અને રામભાઈ રમતો હોય ને તો એની સાથે મસ્ત થોડીક વાર રમીએ. તું ગંદો છો કે હારો છો? ગંદો. તો નાક માંગલી નખાય? નહીં, ગંદો. હા, ઓશરીમાં અત્યારે ન જવાય. ઓશરીમાં તડકો હોય. કોણ આવે? અત્યારે હું પહોંચી ગયો છું ઘરે ને રામભાઈ પરેણે મને ઓસરીમાં લઈ જાય છે. બોલો, રમકડાથી રમવા હાટું. ભાઈ અમારે એટલું વહેલું પડી ગયું હતું. સવારે રામ ઉઠી ગયો તો વહેલો, હું ગયો તો ત્યારે ઉઠી ગયો તો. પછી 9 વાગે પાછો સુવડાવી દીધો હતો. પછી પાછો કેટલા વાગે ઉઠ્યો હતો શોભા? 11 વાગે ઉઠી ગયો. હજી હૂતો જ નથી. ગઈકાલે તો ગળતર જેવું આવી ગયું હતું. આજે સવારે થોડુંક હતું પણ અત્યારે થોડું ખારું લાગે છે હવે. હા દીકા, ક્યાં જવું છે? દાદા જાઓ. દાદા વયા ગયા છે બાલ્કનીમાં. દાદાને નો ખીજાવાય. દાદાને નો ખીજાવાય. હું આ ઓસરીમાં હાલો. દાદાને કે ભલે બેઠા દાદા જા. દાદા બેઠો, દાદા બેહો એમ કીએ જા. એન મમ્મીને કેવા ગયો તું કી જાય એમ. ગાંડું છોકલું છે અમારે, ગાંડું. સાંજના વાગી ગયા છે 7:30. અત્યારે ભાઈ અમે ઠેક નીકળ્યા છીએ. ઘરેથી જવાનું હતું ભાઈ 6:30 તો 7 સમથિંગ. ભાઈ હું મસ્ત મજાનો સૂઈ ગયો હતો અને શોભા ઘરે બનાવતી હતી રસોઈ. તો રસોઈ બનાવવામાં જ ભાઈ થોડુંક લેટ થઈ ગયું. તો અત્યારે ઠેક અમે નીકળી ગયા છીએ. ભાઈ ક્યાં જવાનું છે આપણે? અન્નપૂર્ણામાં ને? અન્નપૂર્ણામાં. ત્યાં છે શોભાના ભાઈના દીકરાની ગીમ, બરોબર ને? આશીષભાઈના છોકરાની ગીમ. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ. જમવાનું છે ત્યાં અને પછી ત્યાંથી આપણે જઈશું માગણા. ક્યાં જવું? કોના લગ્નમાં? કોના? પેલા કે તો કરી કોના લગ્નમાં? મામા છોકરાના કે હા, સારું હાલો જાય. અત્યારે આપણે ચડી ગયા છીએ પર્વત પાટિયાથી કડોદરા જતા રોડ પર. અહીંયાથી ભાઈ મેં વિચાર્યું કે અત્યારે આપણે અહીંયાથી ચાલશું ને તો આપણને ટ્રાફિક નહીં નડશે. પણ અહીંયા ભાઈ કેનાલવાળા રોડ કરતાં ભાઈ અહીંયા જાજુ ટ્રાફિક મને દેખાય છે. જો કે અહીંયાથી રિંગ રોડ નજીક જ છે પણ હવે કંઈ વાંધો નહીં ભાઈ. ધીમું ધીમું આવું મોટા વાહનનું ટ્રાફિક છે. કાપતા જઈએ ને પહોંચી જઈએ રિંગ રોડે. રિંગ રોડેથી એને આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ. ત્યાંથી આપણે જવાનું છે એન્થમ સર્કલ. એન્થમ સર્કલ ઉપર જ ભાઈ અન્નપૂર્ણા હોટેલ છે. તો ત્યાં જમણવાર રાખ્યું છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ. આમાં તપીએ છે ને પરસેવે રેબજેબ થઈ જાય છે. એવું હવે થોડું ઘણું તો રે. ચાર આટા ભર્યા ને એટલે આટા ફરી લીધા? ઈ ફરી લીધા, આ બાકી છે. એનો પરસેવો વળી ગયો. હવે વેળો આટલું હાલ્યા કેટલું હાલું કાંઈ 5 કિલોમીટર પાણીપુરી ખાવાના હારા થઈ જાય ધારું. અહીંયા જો આમ જો તાપ લાગે જો. આગળનો ની તાપ લાગે છે. બાય. બસ થઈ ગયું. હવે જે કરી લેજો. હા થઈ ગયા જે કરી લે. હાલો આમ જે કરી લ્યો. તો કે આવી રીતના કંઈક મસ્ત મજાની હોલિકામાંની મસ્ત પ્રદક્ષિણા કરી લીધી. હાળીઓ આમ આજુબાજુ જોવો તો ટોળું વળી ગઈ. મુક્તિ નથી જીજુને. ટોળું એકથી ન મળે. હે સેલિબ્રિટી ભાઈ
ફિલિંગ તો આવે જ આજે હા હા હું ને લઈ લીધા મેં એને તો કહેવાનું આવે જ નહીં હા લ્યો બોલો કઈક તમારી વેલ્યુ વધતી ધોમ ધોમ ધોકર ભાઈ આ વ્લોગિંગ શરૂ કરીને ભાઈ મજા આવે છે ધોમ માન મળે છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની શું કહેવાય ગીમમાં ગયા હતા મમ્મીને પૂછી લઈએ મમ્મી તમે પેલા જણાવી દો તમે ક્યાં ક્યાં જઈને આવ્યા કેટલા ઘર લીધા તમે આજે 5-6 ઓહો ભાઈ અમે 3 ઘર લીધા અશોકભાઈની ત્યાંથી ગયા હતા ભાઈ આપણા સાઢુભાઈને ત્યાં એમના ભાઈના છોકરાની ગીમ હતી પછી ત્યાંથી ગયા હતા પારસને ત્યાં ક્રિશિવની ગીમ હતી તો ભાઈ બધે જ એકદમ કમ્પ્લીટલી બેસી આવ્યા છીએ અને ભાઈ મસ્ત મજા આવી ગઈ છે અને ભાઈ હું વિચારું છું કે આજના બ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળે કંઈક આવું જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય